સેવા અને સંવેદનશીલતાનું પ્રેરણારૂપ ઉદાહરણ. સામાજિક સંસ્થાઓએ ઘાયલ નંદીની સારવાર કરાવી. ભરૂચમાં નવગઠિત ગરુડ સેના દ્વારા મનમૈત્રી સેવા ફાઉન્ડેશનના સહયોગથી ઈજાગ્રસ્ત નંદીની સારવાર કરાવી. સેવા અને સંવેદનશીલતાનું પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સેવા પરમો ધર્મને સાકાર કરતી નવગઠિત ગરુડ સેનાના અગ્રણી સેજલભાઈ દેસાઈને ભરૂચની બુશા સોસાયટીમાં ઈજાગ્રસ્ત નંદીની જાણકારી મળતા તત્કાલ મનમૈત્રી સેવા ફાઉન્ડેશનના ડોક્ટર નીરવભાઈ સાથે સ્થળ પર પહોંચી નંદીના પગમાં થયેલ ગંભીર ઈજાની સારવાર હાથ ધરી હતી. નંદીની સારવાર બાદ સુરક્ષિત ખુલ્લા વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગરુડ સેનાના અગ્રણીએ જણાવ્યું હતું કે આવી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ જેમ કે ગૌ સેવા, પશુ સેવા કે ઇમરજન્સી નિવારણ માટે ગરુડ સેનાના કાર્યકરોનો સંપર્ક કરી શકો છો. જેમાં સેજલ દેસાઈ 9558411088, વિક્રમ ભરવાડ 7434835886, દાનુભાઈ ભરવાડ 9714641239 નો સંપર્ક કરી શકો છો. આજ રોજ બુશા સોસાયટીની અંદર એક નંદી મહારાજને પગમાં કોઈએ ફોર વ્હીલ ચડાવી દીધી છે અને એની ખરીનો ભાગ તૂટી ગયો છે. સવારથી અમને આજે એક માહિતી મળેલી ને લાઈવ લોકેશન આપવામાં આવ્યું હતું. તેના ભાગરૂપે આજે અમે લોકો આવ્યા છે. એની પોતાની સારવાર કરી છે. અત્યારે એમાં તમે જોઈ શકો છો કે મન મૈત્રી સેવા ફાઉન્ડેશનમાંથી ડૉક્ટર નીરવભાઈ એ પોતે બી આવ્યા છે અને સેવામાં એમણે પોતે બી ભાગ ભજવ્યો છે. મન મૈત્રી સેવા ફાઉન્ડેશન એ ઘણા સારા અબોલ પ્રાણીઓ માટેના કામ કરે છે. અમે પોતે એમને બિરદાવીએ છીએ અને ગરુડ સેના સાથે સંલગ્ન થઈને આજે એમણે બી આ સેવા કાર્યમાં ભાગ ભજવ્યો છે. અમે એમનો આભાર માનીએ છીએ. મન મૈત્રી ફાઉન્ડેશનનો બી અમે આભાર માનીએ છીએ. આવા સેવા કાર્યના કોઈપણ જાતના જિલ્લાની અંદર કાર્યક્રમો કરવાના હોય તો અમને સેવાકીય કામ અમે કરીએ છીએ, તો અમને ખાસ સંપર્ક કરવો. આજે જે નંદી મહારાજ છે એ સવારથી જ અહીંયા આગળ સૂતા હતા, પણ આવીને અત્યારે ડૉક્ટર સાહેબે ટ્રીટમેન્ટ કરી છે અને ગરુડ સેના દ્વારા આ જે જાણકારી મળી છે એના ભાગરૂપે આ સેવા કરીને આજે નંદી મહારાજ ફરતા થઈ ગયા.